Boys and girls, સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 કરીએ છીએ. એમાં આજે આપણે શોર્ટ નોટ નંબર 2. યુનિટનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ. પ્રેમની હકારાત્મક અસરો. કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે તો એનામાં કેવી કેવી અસરો આવે છે એના આપણને જે પહેલી શોર્ટ નોટ કરી કન્ડિશન એમાં શરતો આવી હતી. હવે એની અસરો આપે છે ઇફેક્ટ્સ. પોઈન્ટ્સ આપ્યા છે ક્વેશ્ચનના રૂપમાં જ. એક છેલ્લો પોઈન્ટ છે એ ક્વેશ્ચન નથી. વોટ વિલ બી ધ ઇમિડિયેટ રિઝલ્ટ ઓફ લવ. પ્રેમનું તરત જ પરિણામ શું આવે છે? વોટ વિલ બી ધ ફિલિંગ્સ વન વિલ સ્ટાર્ટ ટુ હેવ આફ્ટર લવ. વોટ વિલ બી ધ ફિલિંગ્સ વન વિલ સ્ટાર્ટ ટુ હેવ આફ્ટર લવ. લવમાં પડ્યા પછી એની લાગણીઓ કેવી થવા લાગે છે? વોટ લવ ચેન્જીસ ટુ એ લવિંગ પર્સન્સ ફેસ. લવિંગ પર્સન ફેસ એના ચહેરા ઉપર કેવી અસરો દેખાય છે? કેવા ફેરફાર લઈ આવે છે? કાયમ ઓલો હોગ્યા મોઢામાં ફરતો હોય, ખુશ મિજાજ દેખાવા લાગે. વોટ વિલ ફોલન ઇન લવ પર્સન્સ વિલ ડુ. પ્રેમમાં પડેલી વ્યક્તિ શું શું કરે છે? વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ લવિંગ એ કોમ્પેટિબલ પર્સન્સ. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ લવિંગ એ કોમ્પેટિબલ. યોગ્ય વ્યક્તિને સાથે પ્રેમમાં પડવાના ફાયદા શું? અને એનલિસ્ટ 3 સાઇન ઓફ લવ. પ્રેમની 3 નિશાનીઓ. કેમ ખબર પડે આપણે કે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડ્યો છે? બક 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 કરતો અચાનક બંધ થઈ જાય, ગુમસુમ રહેવા લાગે, આપણે બોલાવીએ તો બોલે નહીં. દરેકની નિશાનીઓ હોય છે. એમ એનલિસ્ટ 3 સાઇન ઓફ લવ આપણે શોર્ટ નોટમાં કરશું. અને હવે તમારા સ્ક્રીન ઉપર આ શોર્ટ નોટ પોઈન્ટ સહિત જોવા મળશે તમને, જે આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. સ્ક્રીન ઉપર તમે જુઓ છો શોર્ટ નોટ લખાયેલી તૈયાર આવી ગઈ છે, જેને આપણે સમજીએ. લવ મેક્સ લાઈફ લવેબલ. પ્રેમ એ જીવનને પ્રેમાળ બનાવે છે. ઇટ ટીચીસ અસ ટુ લવ લાઈફ. પ્રેમ ભર્યું જીવન જીવતા શીખવાડે છે. After falling in love, પ્રેમમાં પડ્યા બાદ, the person will immediately show the sign of energy in personality. પ્રેમમાં પડેલો વ્યક્તિ તરત જ સાઇન ઓફ એનર્જી ઇન પર્સનાલિટી, એના દેખાવમાં ફેરફાર થવા લાગે છે. પેલા લગર વગર ફરતો હોય, હવે અપ ટુ ડેટ રહેવા લાગે. He see, પછી he હોય કે she હોય, will start looking happy and pretty than ever. ક્યારેય આપણે ન જોયો એવો હેપી અને પ્રેટી, વાળ ઓળાવેલા, વ્યવસ્થિત, સ્પ્રે છાટેલું. અને હવે તો જે જાહેરાતોમાં કેટલા બધા સ્પ્રે બતાવે છે. The love changes one's personality on such a big scale. મોટા પાયે લવ છે એ ફેરફાર બતાવી દે છે. That the person become full of positivity. ખૂબ જ હકારાત્મક બની જાય છે. કાઇન્ડનેસ, માયાળુ બની જાય છે. એન્ડ કોન્ફિડન્સ, અને એનામાં આત્મવિશ્વાસ પણ આવી જાય છે. આફ્ટર એ પર્સન સ્ટાર્ટ લવિંગ સમવન, કોઈને ચાહવાની શરૂઆત કર્યા બાદ વ્યક્તિ, પછી હી હોય કે સી વિલ હેવ ફીલિંગ સચ એઝ કેરિંગ ટુ લવ્ડ બડી, હેપીનેસ, પોઝિટિવિટી, જેવા બધા લવ્ડ બડી, દરેકને પ્રેમ કરવા લાગે છે. હેપીનેસ આવી જાય છે એનામાં, પોઝિટિવિટી, હકારાત્મકતા આવી જાય છે. રિમૂવિંગ ઓફ નેગેટિવિટી, એનામાં જે નેગેટિવિટી હોય છે દૂર થઈ જાય છે. કાઇન્ડનેસ, માયાળુ બની જાય છે. એન્ડ ગુડનેસ ટુવર્ડ્સ ઈચ સેક્શન ઓફ લાઈફ, જીવનના દરેક તબક્કામાં એનામાં આવા ગુણો આવી જાય છે. ફેસ ઓફ ધ પર્સન હુ હેઝ ફોલન ઇન્ટુ લવ વિલ લુક મોર બ્રાઇટ, શાઇનિયર એન્ડ મોર ગ્લોઈંગ ધેન એવર. ચહેરો કેવો થઈ જાય છે એનો? Face of the person who has fallen into love will look more bright. પેલા કરતા તેજસ્વી થઈ જાય છે. શાઇનર, ઝગમગવા લાગે છે, વીરો મારો ઝગમગ થાય. એન્ડ મોર ગ્લોઈંગ ધેન એવર, અને એટલો લાઇટિંગ મારે છે, ગ્લોઈંગ, ચમકારા મારે છે જેટલો પેલા ક્યારેય નહોતો. There will always be a smile on her face as love is giving positive strength. હંમેશા એના મોઢા ઉપર સ્માઇલ હોય છે, કારણ કે લવ છે એને
હકારાત્મક શક્તિ આપે છે. The fallen in love person will start growing kindness, generousness and the helping nature. કેવો બનાવી દે છે એને? માયાળુ બનાવી દે છે, ઉદાર બનાવી દે છે અને હેલ્પિંગ નેચર, બીજાને મદદ કરવા માટે તત્પર એવું એને નેચર બનાવી દે છે. He she will greatly care about the loved one. અને જેને એ ચાહતો હોય છે એની ખૂબ જ સંભાળ લેવા લાગે છે. All the activities will have only one final goal. બધી પ્રવૃત્તિમાં અંતિમ ગોલ એનો લક્ષ્ય એ જ હોય છે, to make the loved one happy and far away from sorrow. કે જેને તે ચાહે છે એને ખુશ રાખવું અને દુઃખને એનાથી જોજનો દૂર રાખવું, દુઃખ એની નજીક પણ ના આવવા દેવું. If you love a person who is compatible to your personality, તમારે માટે યોગ્ય હોય એવા વ્યક્તિને તમે પ્રેમ કરતા હો, you will never have big quarrels. તો તમે ક્યારે એની સાથે ઝઘડો નહીં કરો. Both of you will be happy and satisfied in relationship. તો તમે બંને ક્યારે ઝઘડો કરશો નહીં અને તમે બંને આ રિલેશનશિપમાં કેવા હશો? સંતુષ્ટ હશો. Maturity, પુખ્તતા જેને કહેવાય, and stability of love will be more and more reinforced with time. સમયની સાથે તમારો પ્રેમ છે વધુ ને વધુ મજબૂત થતો જાય. And your whole life will be full of good moments and memories. તમારું આખું જીવન છે એ કેવું સારી યાદો અને સ્મૃતિઓથી ભરાઈ જાય છે. The first sign of love is that the person starts behaving very kindly. પ્રથમ તો નિશાની જે છે આપણે થ્રી સાઇન ઓફ લવ જે બતાવ્યું છે એમાં પહેલું છે કે કેવો બની જાય છે? બિહેવિંગ વેરી કાઇન્ડલી, ખૂબ માયાળુ બની જાય છે. The second sign is that he she very frequently murmurs some romantic words or song. એ બહુ ધીરે ધીરેથી કોઈને પણ ગીતો ગણવા લાગે છે, એવા સંવાદ બોલવા લાગે છે. The third sign in that his her concentration in other daily work decrease. બીજા કામોમાંથી એનું મન ઘટી જાય છે. And he she starts making silly mistake in routine. અને રોજબરોજના કાર્યમાં એ નાની નાની ભૂલો કરવા લાગે છે. Though you are not success in love, take it positively. જો કે કદાચ તમે પ્રેમમાં સફળ ન થાવ છતાં એને હકારાત્મક તરીકે લ્યો. એટલે છેલ્લા વાક્યમાં સલાહ આપે છે, જો તમે પ્રેમમાં સફળ ન થાવ તો પણ તમે તેને હકારાત્મક રીતે લેજો. ઓકે, તો આ શોર્ટ નોટ અહીં આપણે પૂરી કરીએ છીએ. હવે હું તમને હોમવર્ક આપીશ. ગર્લ્સ, આજનું તમારું હોમવર્ક છે કે આજની શોર્ટ નોટ પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ. આ જે શોર્ટ નોટ છે ને one time write and do orally. તો તમારે આને એક વખત લખવાની છે અને મોઢે કરવાની છે. હોમવર્ક નિયમિત પહોંચાડતા જાજો. નિયમિત મતલબ તમારો જે દિવસ આપ્યો છે શનિવારનો કે એ રીતે હોમવર્ક તમારે પહોંચાડી દેવું. બરાબર? તો બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે આ યુનિટને અહીં પૂરું કરીએ છીએ. કોમ્પ્રિહેન્શન હોય છે પેરેગ્રાફ અને એના પ્રશ્ન જવાબ. એ તો મોસ્ટ ઓફ તમને આવડે છે એટલે પેરેગ્રાફ અત્યારે લખતો નથી, પછી જ્યારે સમય મળશે ત્યારે કરીશ. હવે હું તમને આના પછીના પીરિયડમાં વધારે આગળનું કરાવીશ. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.